પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 145મો અધ્યાય અને 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે. આજે ખ્રિસ્તી વ્યક્તિઓ ઘણા બધા મંડળીઓમાં, સંસ્થાઓમાં દબાઈ રહેલા હોય એ પ્રમાણે અનેક રીતે તેઓ વાતો કરે છે અને એમના જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમો હોય છે અને તેથી તેઓ આધારની આશા રાખે છે. પ્રભુ ઈસુ જ્યારે આ દુનિયામાં હતા એવા સમયે જ એમણે કીધું કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તેણે પોતાનો વધસ્તા મૂંચકીને મારી પાછળ ચાલવું. પ્રભુ ખુદ પોતાનો વધસ્તા મૂંચકીને કલ્વરીના ક્રૂસ સુધી ગયા છે. તો તમને અને મને પણ સાથે એક વધસ્તંભ સાથે લઈને જવાને માટે કીધું છે. જો તમે પોતાનો વધસ્તંભ નહીં ઉચકો તો મારા શિષ્ય થઈ શકતા નથી. સેવા કરીએ છીએ ત્યારે ઘણા બધા દુઃખો છે, ઘણા બધા જૂઠ અને દુષ્ટ અને કપટી લોકો બહુ ફાવી જાય છે, કુયુક્તિઓથી ફાવી જાય છે. એ લોકોને આવી રીતના પડવાની દશા આવતી નથી, પરંતુ બાઇબલ કહે છે કે એ લોકોનો પડવાની દશા તો નથી આવતી, પરંતુ નાશ તો નિર્મિત જ હોય છે. તેથી આજે કદાચ આપણને એવું લાગે કે મારે સચ્ચાઈને માટે બહુ બધું સહન કરવું પડે છે, વેઠવું પડે છે અને હું પરેશાન થાઉં છું, હેરાન થાઉં છું, સહકર્મીઓ દ્વારા તેમજ જગત દ્વારા, શેતાન દ્વારા અને અનેક રીતે એ હેરાનના ભોગ બને છે. પરંતુ તો છતાં બાઇબલ જણાવે છે કે યહોવા આધાર આપે છે એવા વ્યક્તિઓને. તેથી આપણે પોતાની જાતને અસમતુલન ન મહેસૂસ કરીએ, પરંતુ પ્રભુમાં આપણે બેલેન્સ જાળવીએ. પ્રભુ, અમે તમારા બાળકો છીએ. લોકોની આગળ અમે નમાયા નથી બતાવવા માગતા, લોકોની આગળ અમે તૂટી ગયેલા છે એવું નથી બતાવવા માગતા. અમે તમારા સેવકો છે, અમે તમારા ભક્તો છે. ભક્તનું માન તમે જાળવો એ પ્રમાણે પ્રભુને પોકારવાની જરૂર છે. એક દિવસે મેં એક કલમ ઉપર વિડીયો બનાવ્યો. પાઉલ પ્રેરિત કહે છે કે અમે ભૂખ્યા, ઉઘાડા અને અમે તરસ્યા છીએ. તો એના માટે ઘણા બધા લોકોએ જોયું નહીં. મને એમ હતું કે આ વિષય પર બી બોલવું જોઈએ, પરંતુ તેમાં બહુ ઓછા વ્યક્તિઓએ ટાઇટલ વાંચીને જ સાંભળવાને માટે પ્રયાસ નહીં કર્યો. લોકોને નથી ગમતું કે ખ્રિસ્તી જીવનમાં આ પ્રમાણેનું છે, પરંતુ આપણા પ્રભુએ તો કીધું છે કે તમે દુઃખો વેઠીને આગળ વધો. જ્યારે આપણા જીવનમાં દુઃખો, મુસીબતો હોય છે, એવા સમયમાં યહોવા હંમેશા આપણા પક્ષમાં હોય છે, યહોવા હંમેશા આપણી સાઈડમાં હોય છે. તેથી જ્યારે પડવાનો સમય આવે, ભંગિત થવાનો સમય આવે, તૂટવાનો સમય આવે, એવા સમયમાં પણ આપણે ઈશ્વરને બરાબર પ્રાધાન્ય આપીને જીવીએ. પડી જઈશું તો પ્રભુ ઉચકી લેશે. સચ્ચાઈને માટે સહન કરવું પડશે, સહન કરી લઈએ, પરંતુ પ્રભુ આપણો અગ્રેસર છે, તે આપણી આગળ અને આગળ ચાલે છે. તો જ્યારે આપણા જીવનમાં એવા દશા આવીને ઊભા રહી જાય, આપણે દબાઈ ગયેલા હોય એવું લાગે, ભંગિત થયેલા છે એવું લાગે, ઈશ્વર તરફ જોઈએ. ઈશ્વર ચોક્કસ આપણને બચાવવાને માટે સક્ષમ છે. તેથી આપણે હિંમત હાર્યા વગર પ્રભુનું જે કામ ઈશ્વરે આપણને આપેલું છે એ કામ કરતાં આપણે આગળ અને આગળ વધીએ અને પ્રભુ આપણને આશીર્વાદોથી ભરપૂર કરશે. તેમના રાજ્યમાં આપણને વૃદ્ધિ આપશે અને આગળ વધાવશે. તેથી હિંમત હાર્યા વગર આપણે વધુ ને વધુ તેમના રાજ્યને માટે કામ કરતા રહીએ. પ્રભુ આપણા જીવનનો અગ્રેસર છે અને એ બેલી છે, આધાર આપે છે, ટેકો આપે છે, ઉઠાડે છે. તેથી ઈશ્વરને પ્રાધાન્ય આપીને આગળ અને આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી રહેમની દ્રષ્ટિ રાખો. જ્યારે તમામ શ્રોતાજનો પડી જાય, ભાંગી જાય, તૂટી જાય, આત્મિક જીવનમાં પીછેહટ કરે, એવા સમયે પ્રભુ તમે એમના બેલી બનજો.
તમે એમના પડખે રહેજો અને તમારા રાજ્યને માટે તેઓ અગ્રેસરનું કામ કરતા રહે, આગળ વધતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. હરેક અંધકારની શક્તિઓમાંથી એમને બચાવજો અને તમારી છત્રછાયામાં તમે ધરી રાખજો. તમારો વિંધાયેલો અને કચડાયેલો હાથ પ્રભુ હંમેશા તમે એમને દોરવાને માટે પ્રયત્ન કરજો અને શત્રુ શૈતાનના ચુંગાલમાંથી તમે બચાવજો એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.